if you want to rule the people, then keep them illiterate, uneducated. They will be blind by thoughts. They will never think what is right and what is wrong. સમાજને છેતરવો છે. તમે ઈચ્છો એટલા વર્ષોની યુગો સુધી રાજ કરવું છે પ્રજા ઉપર. હા, તો એને બિલકુલ ભણવા ન દો. શિક્ષિત સમાજ તમને રાજ નહીં કરવા દે. એને અજ્ઞાનથી આંધો બનાવો. એને પછાત રહેવા દો. એ કશું જાણશે જ નહીં. ના ધર્મ ન કાયદો. હવે તમારે જેટલા બેવકૂફ બનાવવા હશે એટલા બનાવી શકશો અને તમે રાજ કરી શકશો. ઇતિહાસના પુરાવા છે. ધર્મ ગુરુએ ધર્મના નામે પ્રજાને પુષ્કળ બેવકૂફ બનાવી છે, જે આજ સુધી ચાલુ જ છે. આજે પણ ધર્મ ગુરુઓ જેટલું ઈચ્છે એટલું ધર્મના નામે પ્રજાને મૂર્ખ બનાવી શકે છે. એ જ રીતે રાજકારણીઓ, એ જ રીતે નેતાઓ, અભણને જ બેવકૂફ બનાવી શકાય ને. એક દેશી દારૂની થેલી આપીને મત લઈને 5 વર્ષ સુધી રાજ કરવું છે તમારે, તો એ અભણ જ સમજી શકે. જો એ ભણેલો હશે, ગ્રેજ્યુએટ હશે, માસ્ટર ડિગ્રી વાળો હશે, તો વિચારશે કે તમે શું કરી રહ્યા છો, શા માટે કરી રહ્યા છો. તમને એ હક નહીં આપે. ભણેલો માણસ નહીં તો સાધુ સંતોની વાતો માને કે નેતાઓની વાત માને. એટલા માટે અવિકસિત દેશો એ અશિક્ષિત છે અને તેથી જ વર્ષોથી ગુલામ રહ્યા અને રહેશે, કાં તો ધર્મના નામે અને કાં તો રાજકારણના નામે. પ્રજાને ખબર જ ના પડવા દો કે એ શું કરી શકે છે. જિંદગી એટલે શું એમણે સમજવાનું નહીં. ન્યાય શું, અધિકાર શું, કાયદા શું ખબર ના પડવા દો. હવે તમે જે કહેશો એ જ સાચું. આ લૂંટવા માટે પ્રજાને વર્ષોથી આ જ કામ થતું આવ્યું છે. બસ લૂંટો, લૂંટો અને લૂંટો.